એક એવી દુનિયા કે જે મેં બસ સપનામાં જ વિચારી હતી, જ્યાંની હવા પણ એક કહાની કહે છે, જ્યાં બેસીને તમે બીજાને નહીં પણ પોતાને સાંભળી શકો છો. મનની અંદર ચાલતી એ વાત જે શહેરના શોરમાં દબાઈ જાય છે, એ અહીંયા સ્પષ્ટ થઈને સામે આવે છે. આ કોઈ જગ્યા નથી, પણ એક અહેસાસ છે, જેનું નામ છે હિમાચલ પ્રદેશ. જ્યાં અમે અમારી લાઈફનો ફર્સ્ટ સ્નોફોલ એક્સપિરિયન્સ કર્યો, એ છે લાહોલ વેલીમાં વસેલું સુમનમ વિલેજ. અહીંયા એક ફેમિલીને મળ્યા પછી એક અજીબ રિયલાઇઝેશન થયું કે ખરેખર ખુશ રહેવા માટે શું જોઈએ. અહીંયા ના તો લક્ઝરી છે, ના તો કોઈ મોડર્ન ફેસિલિટી, છતાં બી દરેકના ચહેરા પર એક સ્માઇલ હોય છે. પણ અહીંયા પહોંચવું એટલું પણ ઇઝી નહોતું. સફરની શરૂઆત થાય છે દેવગઢ બારિયાથી. તારીખ 31 માર્ચ 2026 સવારના 3:30 વાગે અમે નીકળીએ છીએ અમારી વરના લઈને એક મેમોરેબલ રોડ ટ્રીપ માટે. દેવગઢ બારિયા ટુ હિમાચલ પ્રદેશ. 1100 કિલોમીટરની નોનસ્ટોપ ડ્રાઈવ પછી અમે પહોંચીએ છીએ ચંડીગઢ. ચંડીગઢમાં નાઇટ સ્ટે કર્યા પછી બીજા દિવસે સવારે અમે નીકળીએ છીએ મનાલી માટે. ચંડીગઢ મનાલી હાઈવેનો દરેક ટર્ન એક અલગ દુનિયા તરફ લઈ જઈ રહ્યો હતો. આગળ હતા બસ એન્ડલેસ માઉન્ટેન, બ્યાસ રિવરનો સુધિંગ અવાજ અને એક એવો સફર જે અમને હિમાલયની અંદર સુધી લઈ જવાનો હતો. ચંડીગઢથી 265 કિલોમીટરની ડ્રાઈવ પછી અમે પહોંચીએ છીએ મનાલી. અને ગાડીની કન્ડિશન જોતાં લાગે છે કે ખરેખર રોડ ટ્રીપ પર નીકળ્યા છે. મનાલીના ક્રાઉડથી દૂર અમે એક એવા માઉન્ટેન સ્ટે તરફ જઈ રહ્યા હતા જે લિટરલી પહાડી ટોપ સાઈડ ઉપર વસેલું છે. સી લેવલથી ઓલમોસ્ટ 2700 મીટર ઉપર એક એવું બુદ્ધિસ્ટ વિલેજ જ્યાં આજે પણ લોકો નેચરની વચ્ચે સિમ્પલ લાઈફ જીવે છે. બટ અહીંયા પહોંચવું એટલું પણ ઇઝી નથી. એક બી નહીં પણ 32 હર્પિન બેન્ડ પ્યોર ઓફ રોડિંગ, જ્યાં તમારી પેશન્સનો ટેસ્ટ થાય છે. બટ જ્યારે અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ છીએ ત્યારે આ બધું જ વર્થ ઇટ લાગે છે. અને આ છે સેથન. હિમાલયને આટલે નજીકથી જોઈને એક અલગ જ સુકૂન મળે છે. અને આ માઉન્ટેન્સની વચ્ચે આવેલું છે એક બ્યુટીફુલ સ્ટે, હોબિટ હમ્તા. અને ઓનેસ્ટલી આ પ્લેસ હોટલ કરતાં વધુ એક ફેન્ટેસી મૂવી જેવું લાગે છે, જ્યાંથી મનાલી સિટીનો બેસ્ટ વ્યૂ જોવા મળે છે. સિટીની એ ભાગદોડવાળી દુનિયા હવે પાછળ રહી ગઈ હતી અને હવે ફીલ થાય છે કમ્પ્લીટ સાયલેન્સ, સ્નો કવર્ડ માઉન્ટેન્સ અને શુદ્ધ ઠંડી હવા. દિવસે સુંદર લાગતા આ માઉન્ટેન્સ રાત પડતાની સાથે જ કંઈક અલગ જ મેજિકલ લાગતા હતા. એ મોમેન્ટ એવો હતો જે કેમેરામાં કદાચ કેપ્ચર થઈ જાય, પણ એકચ્યુઅલ ફિલિંગ
શબ્દોમાં એક્સપ્લેન કરવી ઇમ્પોસિબલ છે. બીજા દિવસે સવારે અમે નીકળીએ છીએ એક બાઇક રેન્ટ કરીને એક નવી જગ્યા એક્સપ્લોર કરવા માટે. હિમાલયના બર્ફીલા પહાડો વચ્ચે બસેલું એક એવું સ્થાન જ્યાં નેચર પોતે જ ભગવાન શિવની આરતી ઉતારે છે. આ છે અંજની મહાદેવ. કહેવાય છે કે અહીં માતા અંજનીએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા. એટલા માટે આ સ્થાનનું નામ પડ્યું અંજની મહાદેવ. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં શિયાળામાં કુદરતી રીતે બરફનું વિશાળ શિવલિંગ બની જાય છે. નેચર પોતે જ મહાદેવનું સ્વરૂપ સર્જે છે. અંજની મહાદેવના દર્શન કર્યા પછી અમે નીકળી જઈએ છીએ મનાલીના મોલ રોડ તરફ. મોલ રોડ ઉપર શોપિંગ કર્યા પછી અમે અમારી હોટલ તરફ રિટર્ન થઈ જઈએ છીએ. પછી બીજા દિવસે સવારે અમે નીકળીએ છીએ એક એવી દુનિયા તરફ જે મનાલીથી માત્ર થોડા કિલોમીટર દૂર હોવા છતાં કમ્પ્લીટ ડિફરન્ટ લાગે છે. ડેસ્ટિનેશન હતું અટલ ટનલની બીજી તરફની દુનિયા. જેમ જેમ અમે ટનલની નજીક પહોંચી રહ્યા હતા એમ એક્સાઇટમેન્ટ પણ વધતી જઈ રહી હતી. કારણ કે આ માત્ર એક ટનલ નથી પણ આ એક ગેટવે છે જે ગ્રીન કુલ્લુ વેલીને કોલ્ડ ડેઝર્ટ ઓફ લાહોલ સાથે કનેક્ટ કરે છે. એન્ડ ફાઇનલી સ્વાગત છે તમારું એક નવી મેજિકલ દુનિયામાં. વેલકમ ટુ ધ કોલ્ડ ડેઝર્ટ ઓફ લાહોલ વેલી. ઓનેસ્ટલી આ રોડ એટલા સિનેમેટિક લાગતા હતા કે નોન સ્ટોપ ડ્રાઈવ કરવાની અને વ્યૂઝ એન્જોય કરવાની ઈચ્છા થાય. સો લેટ્સ એન્જોય ધ વ્યૂ ઓફ હિમાલયાસ. આ કોઈ ઓર્ડિનરી હાઈવે નથી. આ છે ધી લેજેન્ડરી મનાલી લેહ હાઈવે, જે દુનિયાના સૌથી બ્યુટીફુલ રોડ ટ્રીપમાં કાઉન્ટ થાય છે. દરેક ટર્ન પછી સિનરી કમ્પ્લીટલી બદલાઈ જાય છે. આ ફિલિંગ એવી હોય છે કે જાણે કોઈ હિમાલયન મૂવીની અંદર ડ્રાઈવ કરી રહ્યા હોય. આ મોમેન્ટ પર એવું ફીલ થાય છે કે ડેસ્ટિનેશન કરતાં જર્ની વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને પછી જેવા અમે ટાંડી બ્રિજ ક્રોસ કર્યો એકદમ જ આખો લેન્ડસ્કેપ ચેન્જ થઈ ગયો. રસ્તા એટલા નેરો થઈ ગયા જ્યાં મુશ્કેલથી એક ગાડી પસાર થઈ શકે. રસ્તા ભલે ડેન્જરસ હતા પણ સામે હતા જાયન્ટ હિમાલયાસ જે અમને મોટિવેટ કરતા હતા.
અમારી લિમિટને વધુ આગળ પુશ કરવા માટે. અહીંયા અમારા સિવાય બીજા કોઈ પણ ટુરિસ્ટની ગાડી નથી. ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે શું અહીં આવવાનું ડિસિઝન કોઈ ખોટું તો નથી ને? કેમ કે જો અહીંયા કોઈ અનહોની થઈ તો દૂર દૂર સુધી ના તો કોઈ કાર રિપેર શોપ છે, ના તો કોઈ હેલ્થ ફેસિલિટી. બટ જ્યારે અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ છીએ ત્યારે આ બધા વિચારો મનમાંથી એક જ સેકન્ડમાં ગાયબ થઈ જાય છે. આ છે શ્રેનબુટ કોટેજ. મેં મારી લાઈફમાં આટલું એસ્થેટિકલી બ્યુટીફુલ કોટેજ ક્યારેય નથી જોયું. અહીંયાથી તમને હિમાલયન રેન્જનો બેસ્ટ 360 ડિગ્રી વ્યૂ મળે છે. થોડો સમય રેસ્ટ કર્યા પછી અમે નીકળીએ છીએ જીસ્પા તરફ. થોડાક કિલોમીટર ડ્રાઈવ કર્યા પછી રસ્તામાં આવે છે એક બ્યુટીફુલ હિમાલયન ટાઉન કિલોંગ. મેસિવ માઉન્ટેન્સની વચ્ચે વસેલું આ વિલેજ લાહોલ વેલીનું હાર્ટ લાગે છે. થોડો સમય અહીંના વ્યૂઝ એન્જોય કર્યા પછી અમે અમારી જર્ની કન્ટિન્યુ કરીએ છીએ. પણ કિલોંગ ક્રોસ કર્યા પછી આ રૂટ વધુ સિનેમેટિક બનતો ગયો. ફાઇનલી આ બ્રેથટેકિંગ ડ્રાઈવ પછી અમે પહોંચીએ છીએ જીસ્પા. બાઘા રિવરની પાસે વસેલું એક પીસફુલ હિમાલયન વિલેજ. અને ત્યાં પહોંચીને રાજમા ચાવલ અને મેગી ટ્રાય કર્યા પછી અમે ત્યાંથી રિટર્ન થઈએ છીએ. રિટર્ન થતી વખતે મનમાં એક વિચાર ચાલતો હતો કે લાઈવ સ્નોફોલ જોવા મળશે કે નહીં. અને એટલામાં જ જ્યારે ધ્યાનથી જોયું વરસાદના રેનડ્રોપ ધીરે ધીરે સ્નોફ્લેક્સમાં કન્વર્ટ થઈ રહ્યા હતા. એન્ડ ફાઇનલી અમારી લાઈફનો ફર્સ્ટ સ્નોફોલ. અને એ જે ફિલિંગ હતી એ ક્યારેય શબ્દોમાં એક્સપ્લેન થઈ જ ના શકે. આ બેસ્ટ એક્સપિરિયન્સ સાથે અમે ત્યાં રાત વિતાવી. બટ જ્યારે સવારે અમારી આંખ ખુલી ચારે બાજુ સફેદ બરફની ચાદર, -8 ડિગ્રી ટેમ્પરેચર અને વરના ઉપર પડેલી એ ફ્રેશ સ્નો. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવા સીન જોઈને એને કહેવા માટે કોઈ વર્ડ્સ હતા જ નહીં. અને એ મોમેન્ટમાં એક વાત રિયલાઇઝ થઈ કે નેચરની અસલી ફિલિંગ કોઈ એક્સપેન્સિવ હોટલમાં નહીં પણ આવા રો અને અનટચ પ્લેસમાં મળે છે. બટ એક રિયાલિટી એવી છે કે અહીંયાથી બહાર નીકળવું પણ એક ચેલેન્જ છે. તમારા બોલો. પણ શાયદ ભગવાન અમારી સાથે હતા. અમે ત્યાંથી નીકળવાનું ડિસિઝન લઈએ છીએ. પણ કે છે ને અમુક ટાઈમે છે ને ડિસિઝન લઈ જ લેવું પડે. આ તો આજની તારીખથી તો આ બાજુ આગાહી છે પાછી 9 તારીખ સુધી તો ના નીકળાય. તો ત્યાંથી તો અમે નીકળી ગયા
બટ આગળ હતું હેવી સ્નોસ્ટોર્મ. અને હવે વાત હતી વર્નાની કેપેબિલિટીઝ અને મારી ડ્રાઇવિંગ સ્કિલ પર. લાઈફમાં પહેલીવાર એક્સાઇટમેન્ટ અને ડર સાથે ફીલ કર્યું. બટ સામે જે નજારો હતો કોઈ હોલિવૂડ મૂવીથી કમ નહોતો. બટ વી કેન પ્રાઉડલી સે ધીસ ઇઝ અવર ઇન્ડિયા. એન્ડ ફાઇનલી અટલ ટનલ ક્રોસ કરીને અમે નીકળીએ છીએ કસોલ તરફ. પહાડોમાં આવ્યા પછી એક વસ્તુ શીખવા મળી. અહીંયા પ્લાનિંગ તો આપણું હોય છે, પણ ફાઇનલ ડિસિઝન હંમેશા નેચર જ લે છે. 8 કલાકની લોંગ ડ્રાઈવ પછી અમે પહોંચીએ છીએ કસોલ. પાર્વતી નદીના કિનારે વસેલું એક બ્યુટીફુલ વિલેજ. અહીંયાની હવામાં એક અલગ જ શાંતિ હતી. એક બાજુ પાર્વતી રિવરનો સુધિંગ સાઉન્ડ અને બીજી બાજુ ઊંચા પાઇન ટ્રીસ. એમ તો અહીંયાનું કેફે એન્ડ પાર્ટી કલ્ચર વધારે ફેમસ છે, બટ અહીંયા પાર્વતી નદીનો સાઉન્ડ વધારે સુકૂન આપે છે. બીજા દિવસે સવારે અમે નીકળીએ છીએ એક સ્પિરિચ્યુઅલ જગ્યાને એક્સપ્લોર કરવા માટે. મણિકરણ સાહિબ ગુરુદ્વારા. ગુરુદ્વારામાં એન્ટર થતાં જ એક અલગ શાંતિનો અનુભવ થયો. ના કોઈ સ્ટ્રેસ, ના કોઈ ટેન્શન, બસ એક પોઝિટિવ એનર્જી. થોડો સમય અહીં વિતાવ્યા પછી પાર્વતી નદીના કિનારે અમે એક નાનો ટ્રેક કરીએ છીએ. પાર્વતી નદીના આ સુંદર નજારાઓને એન્જોય કરતા હતા ત્યારે એક બેડ ન્યૂઝ મળી. ખરાબ વેધર કન્ડિશનના લીધે બંજાર, સોજા, કલ્પા, ચિતકુલ બધી જગ્યાના રસ્તા ક્લોઝ થઈ ગયા હતા, કે જે અમારા મેઇન ડેસ્ટિનેશન હતા. અને એક નિરાશા સાથે અમે આગળના બધા ડેસ્ટિનેશન કેન્સલ કરીએ છીએ અને પહોંચી જઈએ છીએ સીધા શિમલા. કેટલા મહિનાથી પ્લાનિંગ કરી હતી, કેટલા સપના જોયા હતા, અને હવે અચાનક બધું અનસર્ટેન લાગી રહ્યું હતું. શિમલામાં અમે વિઝિટ કરીએ છીએ ફેમસ જાકુ ટેમ્પલ, જ્યાં હનુમાનજીની લગભગ 108 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત છે. ત્યાર પછી અમે વિઝિટ કરીએ છીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી. બ્રિટિશ એરા આર્કિટેક્ચર, લસ ગ્રીન ગાર્ડન અને દરેક કોર્નરની એક અલગ હિસ્ટ્રી. અને હવે સમય હતો હિમાચલને બાય કહેવાનો. બટ એના પહેલાં અમે વિઝિટ કરીએ છીએ તારા દેવી ટેમ્પલ, એક એવું સ્થાન જ્યાં આસ્થા, ઇતિહાસ અને પહાડોની સુંદરતા એકસાથે મળે છે. આ મંદિરની સુંદરતા વધારે છે અહીંયાનું કાટકોની કન્સ્ટ્રક્શન. અને હવે અમે ફાઇનલી રિટર્ન થઈ રહ્યા હતા, પણ આ વખતે ગાડીમાં ના કોઈ મ્યુઝિક હતું, ના કોઈ ખાસ વાત. અમે બંને જણા એકદમ સાયલન્ટ હતા, કારણ કે માઇન્ડમાં આ પૂરા હિમાચલના દિવસો એક પછી એક ફ્લેશબેકની જેમ ચાલી રહ્યા હતા. અને ખરેખર આ એક ઇમોશનલ મોમેન્ટ હતો, કારણ કે કેટલીક સફર એવી હોય છે જે પૂરી તો થઈ જાય છે, પણ દિલનો એક નાનો હિસ્સો ત્યાં જ રહી જાય છે. અમે રિટર્ન તો થઈ ગયા હતા, પણ અમારી અંદર કંઈક તો ચેન્જ થઈ ગયું છે. આ સફરમાં બનાવેલી યાદો જિંદગીભર અમારી સાથે રહેશે.
wants to know how long you can run. Well, I don't wanna wake at the end of the road, just enough to go round. Some say there's still hope if you don't make a sound. Well, I just wanna scream. We're at the rainbow's end. What do you see in me? Love is a dream. Well, you could be right this time. I'm half right.